રાહુલ ગાંધીએ અમેઠી બેઠક છોડી રાયબરેલીના મેદાન પરથી ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે, તો પ્રિયંકા ગાંધીએ તો ચૂંટણી લડવામાંથી જ પીછેહટ કરી લીધી છે. કોંગ્રેસ આ નિર્ણયને શતરંજની ચાલ સાથે સરખાવે છે. એમના મતે આ રાહુલનો દાવ છે, પણ બીજી બાજુ વડાપ્રધાન મોદી સહિત ભાજપ આ નિર્ણયને રાહુલનો ડર ગણાવે છે. તેઓના મતે રાહુલ ડરી ગયા છે અને માટે જ અમેઠીથી ભાગી ગયા છે. 2019માં અમેઠી બેઠક પર હારનો સ્વાદ ચાખનાર રાહુલ રાયબરેલી બેઠક પરથી લડીને સેફ ગેમ રમી રહ્યા છે કે પછી પ્રિયંકા ગાંધીને પેટા ચૂંટણી લડાવી સદન સુધી પહોંચાડવાની આ રણનીતિ છે? આખરે શું છે આની પાછળનું ગણિત? સૌથી પહેલા એ જુઓ. અમેઠી રાયબરેલીનું પિક્ચર આખરે ક્લિયર. ફરી એકવાર માતાની બેઠક પર પુત્ર ઉમેદવાર. डरो मत। માતાની અમેઠી બેઠકે તો બનાવ્યા હતા સાંસદ. ये लोग घूम घूम कर सबको कहते हैं डरो मत। मैं भी आज उन्हें कहता हूं और बड़े जी भर के कहता हूं, अरे डरो मत, भागो मत। રાયબરેલીની જનતા રાહુલને જીતાડી કરશે પુનરાવર્તન. ઉત્તર પ્રદેશની 2 બેઠક, એક અમેઠી અને બીજી રાયબરેલી. આ બંને બેઠક દાયકાઓ સુધી ગાંધી પરિવારની પરંપરાગત બેઠક રહી. વર્ષ 2019ની લોકસભા ચૂંટણીના પરિણામમાં ગાંધી પરિવારના હાથમાંથી અમેઠી બેઠક સરકી ગઈ. વર્ષ 2014માં રાહુલ ગાંધીએ જે સ્મૃતિ ઈરાનીને 1 લાખ મતથી હરાવ્યા હતા, એ જ બેઠક પર વર્ષ 2019માં સ્મૃતિ ઈરાનીએ હારનો બદલો લીધો. સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધીને 55,120 મતથી માત આપી. એ સમયે વયનાડ બેઠક પરથી જીતવાના કારણે રાહુલ ગાંધી સંસદ સુધી તો પહોંચ્યા, પણ અમેઠી બેઠક પર ગાંધી પરિવારના સભ્યની હાર થવી એ કોઈ મોટા ઝટકાથી ઓછું નહોતું. વર્ષ 2024 લોકસભા ચૂંટણીમાં રાહુલ ગાંધી ફરી એકવાર અમેઠી બેઠક પર ચૂંટણી લડી સ્મૃતિ ઈરાની સામે હારનો બદલો લેશે એવા કયાસ લાગી રહ્યા હતા. લોકસભા 2024ની ચૂંટણી જાહેર થઈ ગઈ. ધીમે ધીમે બેઠકો ઉપર ઉમેદવાર જાહેર થયા. ભાજપે અમેઠી રાયબરેલી બેઠક પર ઉમેદવાર જાહેર કરી દીધા. અમેઠીમાં સ્મૃતિ ઈરાનીને ટિકિટ આપી, તો રાયબરેલી બેઠક પર દિનેશ પ્રતાપસિંહને ટિકિટ આપી. કોંગ્રેસના નેતાઓ કાર્યકર્તાઓની સાથે સાથે ભાજપના નેતાઓની નજર અમેઠી રાયબરેલી બેઠક પર હતી. અમેઠી બેઠક પર રાહુલ ગાંધી તો રાયબરેલી બેઠક પર પ્રિયંકા ગાંધી ચૂંટણી લડશે એવું માનવામાં આવી રહ્યું હતું, પણ છેલ્લે સુધી કોંગ્રેસ હાઈકમાન્ડે સસ્પેન્સ જાળવી રાખ્યું. અમેઠી રાયબરેલી બેઠક પર 5મા તબક્કામાં 20 મે મતદાન થવાનું છે. ફોર્મ ભરવાનો અંતિમ દિવસ 3 મે હતો અને કોંગ્રેસે છેલ્લે સુધી જાહેરાત ન કરી. ફોર્મ ભરવાના અંતિમ દિવસે ઉમેદવારોના નામ જાહેર કર્યા. કોંગ્રેસે નામ જાહેર કરવામાં મોટો ઉલટફેર કર્યો. અમેઠી બેઠક પર રાહુલ ગાંધીના બદલે કિશોરીલાલ શર્માના નામની જાહેરાત કરી અને રાયબરેલી બેઠક પર રાહુલ ગાંધીના નામની જાહેરાત થઈ. પ્રિયંકા ગાંધી ચૂંટણી લડશે એ અટકળો પર પણ આ સાથે જ પૂર્ણ વિરામ લાગી ગયું. ફોર્મ ભરવાના અંતિમ દિવસે રાયબરેલી બેઠક પર રાહુલ ગાંધીએ ઉમેદવારી નોંધાવી. રાહુલ ગાંધી જ્યારે ફોર્મ ભરવા પહોંચ્યા ત્યારે સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી તેમની સાથે હતા. ફોર્મ ભરતા પહેલા રાયબરેલીમાં રોડ શો યોજ્યો, જેમાં કોંગ્રેસના નેતાઓ કાર્યકર્તાઓ હાજર રહ્યા અને શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું. ફોર્મ ભરવા સમયે રાહુલ સાથે કલેક્ટર કચેરીએ સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી, કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ઉપસ્થિત રહ્યા અને રાહુલ ગાંધી આ સાથે જ 2 બેઠક પર ઉમેદવાર બન્યા. 2019ની ચૂંટણીમાં જીત અપાવનારી કેરળની વયનાડ બેઠક પર તેઓ ફરી એકવાર ચૂંટણી લડી રહ્યા છે. સાથે જ અમેઠી છોડીને માં સોનિયા ગાંધી જે બેઠક પર સાંસદ રહી ચૂક્યા છે, એ બેઠક પર એમણે હવે ઉમેદવારી નોંધાવી છે. સોનિયા ગાંધીએ લોકસભાની ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવી અને એ બાદ તેમને જયપુર બેઠકથી રાજ્યસભામાં મોકલવામાં આવ્યા. રાહુલ ગાંધીએ રાયબરેલી બેઠક પર ઉમેદવારી નોંધાવી ત્યારે રસ્તાઓ પર વિરોધીઓએ રાહુલ ગાંધી પરત જાઓના નારા લગાવ્યા. રાહુલ ગાંધીનો કાફલો જ્યારે પસાર થયો ત્યારે આ નારા લગાવવામાં આવ્યા. રાહુલ ગાંધીના રાયબરેલી બેઠક પર ચૂંટણી લડવાના નિર્ણયને લઈ વડાપ્રધાન મોદીએ પણ આકરા પ્રહારો કર્યા. રાહુલ ગાંધી પોતાના ભાષણોમાં ડરો મત શબ્દનું પ્રયોજન કરતા હોય છે. એ શબ્દ પર જ વડાપ્રધાન મોદીએ પ્રહાર કર્યા કે રાહુલ ગાંધી અમેઠી બેઠક પરથી ચૂંટણી લડવાથી ડરી ગયા છે. તેઓ વયનાડ બેઠક પર પણ હારી જશે. मैंने पहले ही बता दिया था कि शाहजादे वायनाड में हारने वाले हैं
और हार के डर से जैसे ही वायनाड में मतदान समाप्त होगा वो दूसरी सीट खोजने लग जाएंगे और अब दूसरी सीट पर भी उनके सारे चेले चपाटे कह रहे थे अमेठी आएंगे, लेकिन अमेठी से भी इतने डर गए वहां से भागकर अब रायबरेली में खोज रहे हैं रास्ता। ये लोग घूम कर सबको कहते हैं डरो मत। मैं भी आज उन्हें कहता हूं और बड़े जी भर के कहता हूं, अरे डरो मत, ભાગો મત। રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસ નેતા અશોક ગેહલોતે રાયબરેલી બેઠક પર રાહુલ ગાંધીની જીત થશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો, જેની સામે ભાજપના નેતા રવિશંકર પ્રસાદે સવાલ ઉઠાવ્યા કે શું અમેઠી બેઠક પર હારના ડરના કારણે રાહુલ રાયબરેલીથી ચૂંટણી લડી રહ્યા છે। नामांकन हो गया, भारी बहुमत जीतेंगे हम लोग, शानदार विजय होगी राहुल जी की भी, अखिलेश शर्मा जी की भी। सर लेकिन प्रधानमंत्री मोदी जी क्या बोलते हैं उनकी चिंता हम नहीं करते, वो लोग भूखले हुए। वो लड़ना नहीं चाहते थे, थोपा गया होगा। पहले अमेठी के हार के बाद वायनाड चले गए क्योंकि वहाँ मुस्लिम और क्रिश्चियन अधिक थे, लग रहा है वहाँ से भी हारने की उम्मीद है। तो अमेठी जहाँ से उनके पिताजी लड़े स्वर्गीय राजीव गांधी, जहाँ से उनके चाचा लड़े संजय गांधी, आपने लड़े 4-5 बार, क्यों छोड़ दिए। तो रायबरेली भी लगता है दबाव में ही गए हैं, लेकिन हार की हिचक, हार का डर उनके सामने है। इसलिए डर था कि बताइए, जो व्यक्ति प्रधानमंत्री को चैलेंज कर रहा है रोज, ऐसी भाषा जो शर्मनाक भाषा है, वो अपने पुरानी कॉन्स्टिट्यूंसी से लड़ने में डरते हैं। ये देश क्या चलाएंगे। રાયબરેલી બેઠક પરથી ચૂંટણી લડવાના રાહુલ ગાંધીના નિર્ણયને ભાજપ અત્યારે ડર ગણાવી રહી છે, પણ કોંગ્રેસ માટે એક રીતે આ રણનીતિ છે। કોંગ્રેસના નેતાઓના મતે રાહુલ ગાંધી રાજનીતિની શતરંજના માહેર ખેલાડી છે, તેમણે આ નિર્ણય સમજી વિચારીને લીધો છે। કોંગ્રેસ પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતે ટ્વીટ કર્યું કે રાયબરેલી ફક્ત સોનિયા ગાંધીની જ નહીં પરંતુ સ્વર્ગસ્થ ઇન્દિરા ગાંધીની પણ બેઠક છે। આ બેઠક વિરાસત નહીં પરંતુ જવાબદારી છે, કર્તવ્ય છે। ગાંધી પરિવારનો ગઢ અમેઠી, રાયબરેલી જ નહીં, ઉત્તર દક્ષિણ સુધી આખો દેશ તેમનો ગઢ છે। શતરંજની કેટલીક ચાલ બાકી છે, તેના માટે હજી થોડી રાહ જોવી પડશે। કોંગ્રેસ પ્રવક્તાની આ વાતને સમજીએ તો એમ કહી શકાય કે જો રાહુલ ગાંધી વયનાડ અને રાયબરેલી બંને બેઠક પર ચૂંટણી જીતી જાય એ બાદ રાહુલ ગાંધી રાયબરેલી બેઠક છોડી દે અને બેઠક પર પેટા ચૂંટણી થાય ત્યારે પ્રિયંકા ગાંધીને ચૂંટણી લડાવવામાં આવી શકે અને જો પ્રિયંકા ગાંધી ચૂંટણી જીતી જાય તો તેમને રાયબરેલી બેઠક પરથી સાંસદ બનાવી શકાય। જો કે આ ગણિત સાચું સાબિત થાય એ જરૂરી નથી, કારણ કે જો રાહુલ ગાંધી બંને બેઠક પર ચૂંટણી જીતી પણ જાય અને એક બેઠક પર પેટા ચૂંટણી થાય અને એ બેઠક પર જો પ્રિયંકા ગાંધી પેટા ચૂંટણી હારી જાય તો કોંગ્રેસ માટે હાથના કર્યા હૈયે વાગવા જેવું થાય। આ વાતનું જીવતું જાગતું ઉદાહરણ છે કોંગ્રેસના નેતા કમલનાથ। કમલનાથ છિંદવાડા બેઠક પર માત્ર એક જ વખત લોકસભાની ચૂંટણીમાં હાર્યા હતા। વર્ષ હતું 1996નું। કમલનાથ પર હવાલા કાંડના આરોપ લાગેલા હતા, જેના કારણે તેઓ ચૂંટણી નહોતા લડ્યા, પણ તેમના પત્ની અલકાનાથ ચૂંટણી મેદાનમાં ઉતર્યા, જ્યાં તેઓ જીત્યા। એ બાદ કમલનાથ પોતાની પત્નીને સાંસદ તરીકે રાજીનામું અપાવે છે અને એ બાદ પેટા ચૂંટણી થાય છે। કમલનાથને વિશ્વાસ હતો કે તેઓ આરામથી જીતી જશે, પણ પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર સુંદરલાલ પટવા સામે તેમની હાર થઈ। કમલનાથની પત્ની પોતે સાંસદ હોવા છતાં તેમણે રાજીનામું અપાવ્યું અને ફરી ચૂંટણી યોજવામાં આવી, જેના કારણે જનતામાં નારાજગી જોવા મળી કે કારણ વિના પેટા ચૂંટણી યોજવામાં આવી અને આ જ કારણથી તેઓ હાર્યા, તો જીતેલી બેઠક પર હારનો સ્વાદ પણ ચાખવો પડે। આ તો વાત થઈ રાજકીય ગણિતની। પ્રિયંકા ગાંધીને આ રીતે પેટા ચૂંટણી લડાવવામાં આવે કે નહીં એ તો પછીની વાત, પણ હવે એ જાણવું જરૂરી છે કે રાહુલ ગાંધી કેમ અમેઠી બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે।
ઉત્તર પ્રદેશમાં એકમાત્ર એવી સીટ છે કે જ્યાં કોંગ્રેસના સાંસદ છે અને એ છે રાયબરેલી. સોનિયા ગાંધી વર્ષ 2019માં આ બેઠક પર ચૂંટણી જીત્યા હતા. મતલબ કે ભાજપની જીતની લહેરમાં પણ આ બેઠક કોંગ્રેસ માટે અડીખમ રહી હતી. ગાંધી પરિવારનો નાતો આ બેઠક સાથે રહ્યો છે. ઇન્દિરા ગાંધી, સોનિયા ગાંધી આ બેઠક પર સતત જીતતા આવ્યા છે. એવામાં રાહુલ ગાંધીને પણ આ બેઠક પર જીત મળે એવું માનવામાં આવી રહ્યું છે. કોંગ્રેસને એવો વિશ્વાસ છે કે ગાંધી પરિવારની વ્યક્તિ ચૂંટણી લડી રહી છે, જેથી તેમને ફાયદો મળી શકે છે. હવે અમેઠીની વાત કરીએ તો 25 વર્ષ બાદ પહેલીવાર એવું થયું છે કે કોંગ્રેસમાંથી કોઈ ગાંધી પરિવારની વ્યક્તિને ઉમેદવાર ન બનાવવામાં આવ્યા હોય. અમેઠીમાં કિશોરીલાલ શર્માને ટિકિટ આપવામાં આવી. KL શર્મા તરીકે ઓળખાતા આ નેતા ગાંધી પરિવારના ખૂબ નિકટના માનવામાં આવે છે. વર્ષ 2014ની ચૂંટણીમાં કોંગ્રેસે KL શર્માને અમેઠીના મેદાનમાં ઉતાર્યા છે. કિશોરીલાલ શર્માએ પોતાના સમર્થકો સાથે પહોંચી અમેઠી બેઠક પર ઉમેદવારી નોંધાવી. હવે વાત KL શર્માની કરીએ. તેઓ કોંગ્રેસમાં ગાંધી પરિવાર સાથે પહેલેથી જોડાયેલા છે. મૂળ પંજાબના KL શર્માને રાજીવ ગાંધી વર્ષ 1983ના સમયગાળામાં અમેઠી લઈને આવ્યા. એ બાદ તેઓ અમેઠીમાં જ રહ્યા. રાયબરેલીમાં સોનિયા ગાંધી સાંસદ બન્યા ત્યારે KL શર્મા તેમના પ્રતિનિધિ રહ્યા. અમેઠી રાયબરેલી બેઠક પરની ચૂંટણીમાં તેઓ કાયમ ગાંધી પરિવારના ઉમેદવાર માટે પ્રચારની રણનીતિમાં સામેલ રહેતા. વર્ષ 1999માં પ્રિયંકા ગાંધી સાથે રહી અમેઠી રાયબરેલીની બેઠક માટે કામ કરતા આવ્યા છે. રાયબરેલી બેઠક પર KL શર્માને ટિકિટ અપાશે એવું માનવામાં આવતું હતું, પણ કોંગ્રેસે અમેઠી બેઠક પરથી તેમને ચૂંટણી मैदाનમાં ઉતારવાનું પસંદ કર્યું. यहाँ का रंग तो जनता के हाथ में है, किसको जिताएगी किसको हराएगी. तो हम लोग मेहनत करेंगे क्योंकि हमारा संगठन यहाँ पे पहले से काम कर रहा है और हम उसी के बल पे हम लोग यहाँ पे चुनाव लड़ेंगे. क्योंकि किसी को संचालन भी तो करना है. हम आपने लड़ने का फैसला किया? शर्मा तो अच्छी चॉइस है. हाँ, बहुत अच्छी चॉइस है. बहुत समय से शर्मा जी संभाल रहे हैं अमेठी को. 99 से जब पहले चुनाव का संचालन हमने किया था तो हम दोनों ने साथ में किया था. अमेठी का हर गांव के हर गांव को जानते हैं, हर गली को जानते हैं. बहुत अच्छा रहेगा. અમેઠી બેઠક પર વર્ષ 1980માં સંજય ગાંધી સાંસદ બન્યા. એ બાદ વર્ષ 1981 થી 91 સુધી રાજીવ ગાંધી સાંસદ રહ્યા. પરંતુ રાજીવ ગાંધીની હત્યા બાદ વર્ષ 1991 થી 98 સુધી ગાંધી પરિવારની વ્યક્તિ અમેઠી બેઠક પર ચૂંટણી ન લડી. પણ એ બાદ વર્ષ 1999માં સોનિયા ગાંધી અમેઠી બેઠક પર ચૂંટણી લડ્યા અને જીત્યા. એ બાદ વર્ષ 2004 થી તેઓ રાયબરેલી બેઠક પર ચૂંટણી લડ્યા અને અમેઠી બેઠક રાહુલ ગાંધી માટે ખાલી કરી. વર્ષ 2004 થી 2019 સુધી રાહુલ ગાંધી સાંસદ રહ્યા. વર્ષ 19માં ભલે તેઓ હાર્યા, પણ ઉમેદવાર ગાંધી પરિવારમાંથી જ હતો. મતલબ કે વર્ષ 1999 થી 2024 સુધી એટલે કે 25 વર્ષ સુધી સળંગ અમેઠી બેઠક પર ગાંધી પરિવારના ઉમેદવાર રહ્યા. અને હવે વર્ષ 2024ની ચૂંટણીમાં પહેલીવાર બિન ગાંધી ઉમેદવારની અમેઠી બેઠક પર એન્ટ્રી થઈ છે. સ્પેશિયલ રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.